વેરાવળ તાલુકાના મોરાજ ગામે નવનિર્મિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને તુલસી વિવાહનું આયોજન કરાયું હતું, જેમાં તારીખ 30 થી 2 તારીખ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા। ધાર્મિક કાર્યક્રમોમાં રાતના ધૂન મંડળ, લોક ડાયરો અને સ્ટેજ પ્રોગ્રામ યોજાયા, તેમજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે યજ્ઞમાં આહુતિ આપવામાં આવી। તુલસી વિવાહ અને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર મોરાજ ગામમાં લોકો ખૂબ જ ઉત્સાહમાં જોવા મળ્યા અને સમસ્ત મોરાજ ગામ ઉત્સવ સમિતિના તમામ યુવાનો અને દરેક લોકોએ આ કાર્યક્રમને સફળ બનાવવા ખાસ જહેમત ઉઠાવી હતી। અહેવાલ રસિક વેગડા। अति आनंद अति उत्सरण हम आंगणे भगवान पधार्या त्यारे मानी लेजो कि मोतीना चौक पुराव्या होय आ बीजी अयोध्या बनवा जई रह्युं छे मोराज गाम। त्यारे अमारा जे कई बहनों भाईओ वडीलो बाळकोथी मांडी एवो आनंद आनंद परमानंदनुं बीजुं स्वरूप छे। परमानंद माधवम सच्चिदानंद रूपाय स्वरूपाय एनो अमे अनुभूति करी रह्या छे। त्यारे आनंद ए परमानंदनुं बीजुं स्वरूप मानवामां आवे छे અને સચ્ચિદાનંદ સ્વરૂપાયનું સ્વરૂપ માનવામાં આવે છે। એટલે આ ધન્ય ઘડી ધન્ય ભાગ અમારા ગામના કેવા સરસ રામ મંદિરનું પ્રતિષ્ઠા થવાની, બીજું અયોધ્યા અમારું ગામ બની ગયું છે। હા, અને આવો આનંદ ભગવાન અમને બધાને આપતા રહે અને અમારા બાળકો આગળ આગળ વિકાસની યાત્રા કરતા રહે એવા ભગવાન શ્રી રામ પાસે અમે પ્રાર્થના કરીએ છીએ। અને અમારું ગામ બીજું ગોકુળિયું ગામ ને વ્રજ બને અને વંદરાવન બને ને અયોધ્યા ધામ બની જાય એ ભગવાન પાસે અમે બધા પ્રાર્થના કરીએ છીએ। જય શ્રી રામ। 4 દિવસનો કાર્યક્રમ હતો। બાલકનાથ બાપુ